નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 29 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1, 2 અને ડીવાયએસઓ, એસટીઆઈ તેમજ પીઆઈની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે આસામની રાજધાની કઈ છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે કે આસામની રાજધાની છે દિસપુર। તો મિત્રો, આ પ્રશ્નનો ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપે છે, એ ખૂબ સારી બાબત કહી શકાય। આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે જણાવવાનો રાખો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો જાપાને ભારતને કોવિડ વેક્સિનના સંગ્રહ માટે કોલ્ડ ચેન બનાવવા માટે કેટલા મિલિયન ડોલરની સહાયતા કરશે? તો એની અંદર આપણો જવાબ આવે છે $9.3 મિલિયન। વાત કરીએ એના વિશે, તો જાપાન જે છે એ ભારતની વેક્સિનના સુરક્ષિત સંગ્રહ માટે કોલ્ડ ચેન બનાવવા $9.3 મિલિયન સહાયતા કરશે। તેમજ આ સહાયતા જે છે એનાથી ભારત યુનિસેફના માધ્યમથી કોલ્ડ ચેન ઉપકરણો જે છે એ ઉપલબ્ધ કરશે। તો મિત્રો, આ લોન દ્વારા ભારત જે છે એ કોલ્ડ ચેન માટેના ઉપકરણો યુનિસેફના માધ્યમથી મેળવશે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે પ્રદીપસિંહ ટીવાના। તો પ્રદીપસિંહ ટીવાના જે છે એ ઓસ્ટ્રેલિયાની અંદર ન્યાયાધીશ બનનારા પ્રથમ ભારતીય છે। વાત કરીએ એમના વિશે, તો બેરિસ્ટર પ્રદીપસિંહ ટીવાના જે છે એ વિક્ટોરિયાની કાઉન્ટી કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થનાર પ્રથમ ભારતીય બન્યા છે। તેમજ પ્રદીપસિંહ જે છે એ મૂળ જાલંધર પંજાબના છે। તો મિત્રો, આજે પ્રદીપસિંહ જે છે એ મૂળ જાલંધર પંજાબના છે અને તેઓ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા ખાતેની કાઉન્ટી કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થનાર પ્રથમ ભારતીય બન્યા છે। તો મિત્રો, અહીંયા વાત છે ઓસ્ટ્રેલિયાની। તો ઓસ્ટ્રેલિયા વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા છે અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી છે સ્કોટ મોરિસન। તેમજ મિત્રો, ઓસ્ટ્રેલિયાનું ચલણ જે છે એ ડોલર છે। તો આ હતી માહિતી ઓસ્ટ્રેલિયા વિશેની। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કઈ બેંકે કેરળને કુદરતી આપત્તિ તેમજ જળવાયુ પરિવર્તન અને COVID-19 વિરુદ્ધ તૈયારી માટે રિસિલિયન્ટ કેરલા કાર્યક્રમ અંતર્ગત $125 મિલિયન ઋણની મંજૂરી આપી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે વિશ્વ બેંક। તો વાત કરીએ એના વિશે, તો વિશ્વ બેંક દ્વારા કેરળને કુદરતી આપત્તિ, જળવાયુ પરિવર્તન અને રોગચાળા વિરુદ્ધ તૈયારી માટે રિસિલિયન્ટ કેરલા કાર્યક્રમ અંતર્ગત $125 મિલિયન ઋણની મંજૂરી આપી છે। તો મિત્રો, અહીંયા વાત છે વિશ્વ બેંકની। તો વિશ્વ બેંક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ। તો વિશ્વ બેંક જે છે એની સ્થાપના બ્રિટન વુડ્સ સંમેલન દરમિયાન થઈ હતી અને જેનું સ્થાપના વર્ષ છે જુલાઈ 1944। મિત્રો, આ જે બેંક છે એ મૌદ્રિક, આંતરરાષ્ટ્રીય અને આર્થિક સંગઠન પ્રકારની બેંક છે, તેમજ જેનું મુખ્ય મથક વોશિંગ્ટન DC ખાતે આવેલું છે અને વર્લ્ડ બેંકના 190 જેટલા સભ્ય દેશો છે, જેના વર્તમાનમાં પ્રેસિડેન્ટ છે ડેવિડ માલપાસ અને CEO છે જેમનું નામ છે અંશુલા કાંત। તેમજ મિત્રો, વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી પેની ગોલ્ડનબર્ગ અને કાર્મેન રેહાટ જે એ વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી છે। તો મિત્રો, આ હતી માહિતી વર્લ્ડ બેંક વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તાજેતરમાં કોના દ્વારા મહિલા કેન્સર શિલ્ડ નામની એક વીમા પોલિસી શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે એલાયન્સ ઇન્સ્યોરન્સ। તો એલાયન્સ ઇન્સ્યોરન્સ દ્વારા મહિલા કેન્સર શિલ્ડ નામની એક વીમા પોલિસી શરૂ કરવામાં આવી છે। વાત કરીએ એના વિશે, તો આ વીમા પોલિસી જે છે એને સ્તન કેન્સરવાળા મહિલા દર્દીઓ માટે શરૂ કરવામાં આવી છે અને જે અંતર્ગત 18 થી 65 વર્ષ સુધીની મહિલાઓને
25,000 રૂપિયા સુધીની વીમા પોલિસી પ્રદાન કરવામાં આવશે। તો મિત્રો આ જે પોલિસી છે એ ખાસ કરીને જે મહિલાઓને સ્તન કેન્સર થયેલું છે એવા મહિલા દર્દીઓ માટે શરૂ કરવામાં આવી છે અને જે અંતર્ગત 18 થી 65 વર્ષ સુધીની મહિલાઓને 25,000 રૂપિયા સુધીની વીમા પોલિસી પ્રદાન કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયએસઓ અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વર્લિન બોક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે, જેની શરૂઆત 24 જૂનથી થઈ ગયેલી છે, જેમાં કુલ 30 જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે। તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો, જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે। તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કોણે આંતરરાષ્ટ્રીય શિક્ષા ઈ સંમેલન 2021નું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે વિશ્વભૂષણ હરિચંદન। તો વિશ્વભૂષણ હરિચંદન દ્વારા આંતરરાષ્ટ્રીય શિક્ષા ઈ સંમેલન 2021નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો વાત કરીએ એના વિશે તો વિશ્વભૂષણ હરિચંદન જે છે એ આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે અને જેમણે આ ઉદ્ઘાટન કરેલું છે। તેમજ વાત કરીએ તો જેનું આયોજન બ્રહ્માકુમારી ઐશ્વર્ય વિશ્વવિદ્યાલય દ્વારા 26 અને 27 જૂન દરમિયાન કરવામાં આવશે। તો મિત્રો આ જે સંમેલન છે એનું આયોજન બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવે છે અને જે 26 અને 27 જૂન દરમિયાન કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે આંધ્રપ્રદેશની। તો આંધ્રપ્રદેશના સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો ક્લેપ નામનું એક સ્વચ્છતા મિશન અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, તેમજ YSR નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે, નિગાહ અને કોવિડ ફાર્મ નામની એપ લોન્ચ કરવામાં આવી છે, તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ YSR અમ્મા બોડી યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ જગન્નાથ વિદ્યા કાનૂનકા યોજના શરૂ કરવામાં આવી છે। આ સિવાય નાડુ નેડુ યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ YSR કાપુ નેસ્તમ યોજના શરૂ કરવામાં આવી છે અને જગન્નાથ વિદ્યાદેવીના યોજના પણ શરૂ કરવામાં આવેલી છે। તો આ હતું આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટ અફેર। ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશનું સ્ટેટિક જીકે। તો આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કાળું હરણ છે અને રાજ્ય પક્ષી છે રામાચિલુકા, રાજ્ય વૃક્ષ છે લીમડો અને રાજ્ય ફૂલ છે ચમેલી। તેમજ મિત્રો આંધ્રપ્રદેશની રાજ્ય રમત કબડ્ડી છે અને કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે। તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના લોકનૃત્યો તો જેમાં એક છે ગંઢામદાલી, બીજું છે કુમમી, ત્રીજું છડી અને ચોથું છે સિદ્ધિ મધુરી। તો મિત્રો આ આંધ્રપ્રદેશના લોકનૃત્ય છે। તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક પ્રસિદ્ધ બંધ વિશે તો જેમાં એક છે શ્રીશૈલમ બંધ, બીજો છે બસવા સાગર બંધ જે કૃષ્ણા નદી પર આવેલો છે, તેમજ મિત્રો ચેન્ચુસ, કૌઢસ, સવાર અને ગદવા જે છે એ આંધ્રપ્રદેશની મુખ્ય જનજાતિઓ છે। મિત્રો આંધ્રપ્રદેશની રાજધાની 3 છે, જેમાં એક છે વિશાખાપટ્ટનમ, બીજી છે કુર્નૂલ અને ત્રીજું છે અમરાવતી। તેમજ મિત્રો આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન, તેમજ મુખ્યમંત્રી છે જેમનું નામ છે YS જગનમોહન રેડ્ડી। આ સિવાય મિત્રો આંધ્રપ્રદેશની અન્ય 5 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક તમિલનાડુ, બીજું કર્ણાટક, ત્રીજું તેલંગાણા, ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા। ત્યારબાદ મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે કોરિંગા રાષ્ટ્રીય અભયારણ્ય, ત્રીજું છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ અભયારણ્ય, ચોથું છે મૃગાવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને પાંચમું છે કૌંડિન્ય વન્યજીવ અભયારણ્ય। તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વના છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં અમદાવાદ ખાતે જૈન ગાર્ડનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નરેન્દ્ર મોદીજી દ્વારા। તો અમદાવાદમાં નરેન્દ્ર મોદીજી દ્વારા જૈન ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વાત કરીએ એના વિશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતમાં મિની જાપાન બનાવવાની તેમની દ્રષ્ટિ પર એક વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે જૈન ગાર્ડન અને કેઝિન એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું છે। તો મિત્રો આ જે જૈન ગાર્ડનનું ઉદ્ઘાટન છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા એક વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં
આવ્યું હતું. તેમજ મિત્રો મોદીજીએ તેમના ટ્વિટર પર આ જૈન ગાર્ડનના ફોટો પણ શેર કર્યા હતા. ત્યારબાદ મિત્રો વાત છે અહીંયા ગુજરાતની, તો ગુજરાત સંબંધિત કેટલુંક તાજેતરનું કરંટ અફેર જોઈ લઈએ. તો જેમાં એક છે કે દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં આવશે. તેમજ ડ્રેગન ફળનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે. આ સિવાય બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક જે સાણંદમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ 1 જાન્યુઆરી 2021થી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે. તેમજ વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે. આ સિવાય દેશનો સૌથી મોટો સોલર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લોન્ચ કરવામાં આવી છે. તેમજ આગળ વાત કરીએ તો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ જેનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવશે. તેમજ ખાદી અને ગ્રામ ઉદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ જે ગુજરાતના સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના પણ લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા ગુજરાત સંબંધિતના તાજેતરના કરંટ અફેર કે જે તમારી આગામી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતનું સ્ટેટિક જીકે. તો ગુજરાત જે છે એની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે અને ગુજરાતના વર્તમાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. તેમજ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ છે. આ સિવાય મિત્રો ગુજરાતને અન્ય 3 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું છે મધ્યપ્રદેશ અને ત્રીજું મહારાષ્ટ્ર. તેમજ મિત્રો ગુજરાતને પાકિસ્તાનની એક આંતરરાષ્ટ્રીય સીમા પણ સ્પર્શે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને કેટલાક અભયારણ્ય. તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથ ખાતે આવેલું છે. બીજું છે વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક જે ભાવનગર ખાતે આવેલું છે. ત્રીજું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારી ખાતે આવેલું છે. તેમજ ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર ખાતે આવેલું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતના કેટલાક મહત્ત્વના અભયારણ્યો. તો જેમાં એક છે નારાયણ સરોવર અભયારણ્ય જે કચ્છ લખપત ખાતે આવેલું છે. બીજું છે સુરખાબનગર અભયારણ્ય જે કચ્છના રાપર ખાતે આવેલું છે. તેમજ ત્રીજું છે કચ્છ ઘોરાડ અભયારણ્ય જે અબડાસા ખાતે આવેલું છે. તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં નશામુક્ત ભારત અભિયાનની વેબસાઇટ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે થાવરચંદ ગેહલોત. તો થાવરચંદ ગેહલોત દ્વારા નશામુક્ત ભારત અભિયાનની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. તેમજ વાત કરીએ એના વિશે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે ડ્રગ્સ એબ્યુઝ અને ઇલેક્ટ્રિક ટ્રાફિકિંગ સામે આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે નશીલા પદાર્થો સામે ઝુંબેશ તેમજ તેને ખતમ કરવા માટે નશામુક્ત ભારત અભિયાનની વેબસાઇટ જે કેન્દ્રીય સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા બીજા એક કેન્દ્રીય મંત્રીનું નામ છે કે જે છે થાવરચંદ ગેહલોત અને તે આપણા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી છે. તો મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળના પણ કોઈ મંત્રીનું નામ આવે છે તો એ પણ તમે નોટ ડાઉન કરી શકો છો કે જે તમારી ક્લાસ 3ની એક્ઝામની અંદર સીધા પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ ધરાવે છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં પેરિસમાં આયોજિત તીરંદાજી વર્લ્ડ કપ 2021માં ભારતના અભિષેક વર્માએ કયો પદક જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સુવર્ણ પદક. તો પેરિસ ખાતે જે તીરંદાજી વર્લ્ડ કપ 2021નું આયોજન થયું હતું તેમાં આપણા ભારતના અભિષેક વર્માએ સુવર્ણ પદક જીત્યો છે. તો વાત કરીએ એમના વિશે તો અભિષેક વર્મા જે છે એમનો આ બીજો સુવર્ણ પદક છે. તેમજ વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં 2 વાર વર્લ્ડ કપમાં સુવર્ણ પદક જીતતા અભિષેક વર્મા પ્રથમ ભારતીય બન્યા છે. તો મિત્રો જે વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટ જે છે એમાં 2 વાર વર્લ્ડ કપમાં સુવર્ણ પદક જીતનાર અભિષેક વર્મા પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયએસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો. તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરીને રજિસ્ટ્રેશન
કરાવી શકો છો અને જેની ફી માત્ર 500 રૂપિયા છે। તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, દર વર્ષે MSME દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 27 જૂન। તો દર વર્ષે 27 જૂનના રોજ MSME દિવસ મનાવવામાં આવે છે। મિત્રો MSMEનું ફૂલ ફોર્મ થાય છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, તેમજ મિત્રો એને ગુજરાતીમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ થાય છે। તેમજ મિત્રો MSMEના મંત્રી છે નીતિન ગડકરી છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, UNODC રિપોર્ટ મુજબ વર્ષ 2020માં કેટલા લોકોએ ડ્રગ્સનો ઉપયોગ કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 275 મિલિયન લોકો। તો આ જે UNODCનો રિપોર્ટ છે જેમાં વર્ષ 2020માં 275 મિલિયન જેટલા લોકોએ ડ્રગ્સનો ઉપયોગ કરેલો છે। તો મિત્રો અહીંયા વાત છે UNODC, તો જેનો ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કયા દેશમાંથી નેશેરા રામલા હોમો નામની માનવ પ્રજાતિના અવશેષો મળી આવે છે? તો એની અંદર આપણો જવાબ આવશે ઇઝરાયલ। તો ઇઝરાયલમાં તાજેતરમાં નેશેરા રામલા હોમો નામની એક માનવ પ્રજાતિ જે છે એના અવશેષો મળી આવે છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તામિલનાડુ સરકાર ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને કેટલી ઇનામી રકમ આપશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 3 કરોડ રૂપિયા। તો તામિલનાડુ સરકાર જે છે એ ટોક્યો ઓલિમ્પિકની અંદર જે ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે એને ઇનામ રૂપે 3 કરોડ રૂપિયા આપવામાં આવશે। આ પહેલાં મિત્રો હરિયાણા દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે, ઓલિમ્પિક રમતની અંદર જે ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે એને 6 કરોડ રૂપિયાની ઇનામી રાશિ આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તાજેતરમાં રજૂ થયેલ વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં કયો દેશ શીર્ષ સ્થાને રહ્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આઇસલેન્ડ। તો આઇસલેન્ડ જે છે રજૂ થઈ છે વૈશ્વિક શાંતિ સૂચકાંક એમાં સૌથી શીર્ષ સ્થાન ઉપર રહ્યો છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન છે કે વર્તમાનમાં પંજાબના મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે। તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના પ્રશ્નો હતા જેની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક્ટ ડેટા અને તેને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે। તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને તમે વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે। આ સિવાય મિત્રો આપણું લેક્ચર જે છે એ તમને પસંદ આવે છે તેમજ લેક્ચર અંગેના તમારા પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના પરીક્ષાલક્ષી કરંટ અફેર જે છે એની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરતા રહીએ કે જેનાથી તમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે। તેમજ મિત્રો તમે હજુ સુધી આપણે વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો વર્લિન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો। આ સિવાય વર્લિન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર। ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।